અલ્યા દીપલા તારો લગન કઈ રીતે થયો? તારા આરો તો એમ કહેતા હતા કે અમે કરોડપતિ છીએ એટલે તું એ કરોડપતિ થા તો જ તારા આંગાર લગન કરાવું. કઈ રીતે મોની ગયા? હું એ કરોડપતિ થયો ને એ કઈ રીતે? મારા હાહરાના ઘેર જ ચોરી કરી, મારા હાહરો રોડપતિ થઈ ગયા ને હું કરોડપતિ થઈ ગયો અને ઈવન સોડીનો એ પતિ થઈ ગયો. ટીકનો લાફો માર્યો તને ખબર? ઊભો રે, હાલ જ મારા બાપાને લઈને આવું. બાપા ઓને મને લાફો માર્યો. એ તી મારા છોકરાને લાફો માર્યો? હું કોણ છું તને ખબર છે? આ ગામનો સરપંચ છું. સરપંચ ચૂંટણી આવે છે, 200 વોટ મારા કુટુંબમાં. જોન ત્યાંથી ઝઘડા વરીને આવે હેડ ગેટ. ભાઈ આ બૈરોમાં કોઈ એક્સચેન્જ ઓફર સિસ્ટમ ના આવે? ના આવે. ભાઈ તમે 2 જણા પરણેલા હો, મારે તમારા પાસે એક સલાહ લેવી છે. હા બોલ. ભાઈ હું પેલા ગાડી લાવું કે લાડી લાવું? ભાઈ ગાડી લાવે તો પેટ્રોલ ખાશે, અને માર ભાઈ જો લાડી લાવે ને તો દિમાગ ખાઈ જશે. એના કરતા સાયકલ લાય. અને પૈસા વધારે હોય તો બાકીના મને આલ દે. શું વાત કરે? ના હોય. હારું હેડ ચેક કરું. શું થયું? અલે આ ગૂગલ પે વાળો મારો આરો નવું લાયો. શું? ગૂગલ પે વાળાએ નવી સિસ્ટમ ચાલુ કરી કે 500 રૂપિયાથી નેચા તમે કોઈને પેમેન્ટ કરી જ ના શકો. હશે ભાઈ. એક કામ કરજે, ચેક કરીએ. તું નોખજે 500 રૂપિયા માર મોય. આઈ ગયા ને? ઓવા લ્યા આઈ ગયા તો. હાર હેડ પાછા નક મારા મોય. પાછા તો માર ભાઈ હવે ના આવે. ચમ? 100 મહિને લોનનો હપ્તો નહીં ભર્યો તે બેંકમાં 5 રૂપિયા બેલેન્સ કરું ને તરત લોન વાળા મારા હારા કાપી લો. તાર 500 રૂપિયા કાપી દીધા. બાપા હું ભાઈબંધો આરે ફરવા જઉં, 4-5 દાડે આવો. 4-5 દાડે શું કરવા? 4-5 વર્ષે આવજે કે એટલા દાડ ઘરમાં શાંતિ થાય. ભાઈ ગુજરાત 11 પર લગાવી દઉં. આવું લગાવી દે. છોકરો હું વિચારું હું કે મારે જીવતા જીવ જમીનના ભાગલા પાડી દઉં, એટલે મારે મર્યા પછી તમારું કોઈ તકલીફ ના પડે. ના ના બાપા, ભાગલા પાડવાની જરૂર નહીં. ચમ મળી એમપી રહેશો? મળી હંપીને દેવું કર્યું બાપા. તમે જેવા ટપકશો એટલે જમીન પૂંચી મારીશું. નીલ બટ્ટે સન્નાટા. ભાઈ મને માર્યો. હા ઉભો રે, હાલત તોડી નાખો. પણ હોપારા મારવો તો જોનથી મારી નાખો તો કે હું એ કંટાળ્યો હું એનાથી. ચમ બાપા બહાર બેઠા હો? આ તારું બૈરું દરરોજ કચકચ કરે, હું તો કંટાળે હું. હવે આ ઘરમાં તારું બૈરું રહેશે કો તો હું રોય. હા ચો જઈ લે. હેડો બાપા તમને બસમાં બેહાડ દઉં.